એક દિવસ રાજા કંસ દેવકીને વળાવવા માટે પોતે સારથી બન્યો અને રથ ચલાવે છે. દેવક રાજાની પુત્રી દેવકી, જે કાકાની દીકરી થાય, એટલે ભાઈને નાતે કંસ બધાને બતાવે છે કે હું દેવકીને બહુ હિત કરું છું, એટલે સારથી બન્યો. પણ જ્યારે સારથી સ્વાર્થી બની જાય ત્યારે રથની દિશા બદલી જતી હોય છે, અને જ્યાં દેવકીને વળાવવા જાય કંસ સારથી બન્યો, એવા સમયે આકાશવાણી થઈ કે હે કંસ, તું તારી બહેનને એટલો હિત કરે છે, પણ દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ થશે, તારો કાળ અવતરશે. અને જેવી આકાશવાણી કાને અથડાણી કંસને, એટલે જોવો, ખલકી પ્રીતિ યથા સ્થિર નાહી, એકદમ રથ ઉપર ઊભો થયો અને ખડક ખેંચ્યું, અને જ્યાં દેવકીને મારવા જાય ત્યાં વસુદેવે અટકાયો. અરે હે કંસ, આવી મૂર્ખામી કરે છે? દેવકીથી તારે ક્યાં કોઈ તકલીફ છે, ભય છે? દેવકીના સંતાનોથી છે ને. હું તને વસન આપું છું કે જે કોઈ સંતાનો થશે ને એ હું તને આપી જઈશ. કંસને પણ એમ થયું કે આ વાત બરાબર છે, મારે અકારણ હું કામ દેવકીને મારવી જોઈએ? પણ જ્યારથી આકાશવાણી સાંભળી કંસ ભયભીત બન્યો છે. પિતા ઉગ્રસેનને પણ એને કેદખાનામાં પૂર્યા છે, કારાવાસ. પોતે બેસી ગયો ગાદી ઉપર અને પ્રજાને પીડાવા લાગ્યો. ક્રૂર છે, કોઈ એની સામે બોલતું નથી. બધાય મૂંગા મોઢે આ કંસની યાતનાને સહન કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, હવે આનો અંત લાવો. કોઈનું સાંભળતો નથી. અહંકારી કંસ છે. દેવકીને અને વસુદેવને કારાવાસમાં પૂર્યા છે. જેમ જેમ સંતાનો થયા એમ વસુદેવ કંસને આપે છે. પણ કંસને એમ થયું કે મને તો 8મા ગર્ભથી મારો કાળ છે. અને એક દિવસ નારદજી આવે છે. એક વખતે મુનિ નારદજી કંસ પાસે આવ્યા. આવીને કંસ પાયે લાગ્યો, વિધિ કરીને વધાવ્યા. નારદજી આવ્યા, સત્કાર કર્યો. નારદજી કહે, કંસ, કેમ તારો ચહેરો નિસ્તેજ થયો? ત્યારે કંસ કહે છે કે હે મહારાજ, શું કહું, જ્યારથી મેં આકાશવાણીના શબ્દો સાંભળ્યા ને, મને રાત્રે નિંદ્રાય નથી આવતી મહારાજ. નારદજી કહે કે દેવકીના સંતાનો તને આપે તો છે ને, વસુદેવના જે વસન પ્રમાણે. એટલે નારદજીને કંસ કહે કે મહારાજ એ આપે છે, પણ મને તો 8મા ગર્ભથી મને ભય છે ને. એટલે નારદજીએ એક 8 પાંખડીનું કમળ એ કંસને બતાવ્યું અને એની ગણતરી કરાવી. હે કંસ, આ પાંખડીથી પણ તું ગણીશ તો પણ 8મી આ થશે. બીજી પાંખડી ઉપર એની ગણના કરાવી. એવી રીતે 8 પાંખડી 8મી થાય. એવી રીતે નારદજીએ કંસને ભ્રમિત કર્યો. નારદજી કે હવે હું જાઉં છું, તારી ઈચ્છા પડે એમ કરજો. અને કંસ એક પછી એક બધા બાળકોને મારવા લાગ્યો છે. દેવકીને વસુદેવને ત્રાસ આપવા લાગ્યો છે. અને ધીરે ધીરે હવે પરમાત્માને પ્રગટ થવાનો સમય નજીક આવ્યો. જ્યારથી 7મો ગર્ભો જે દેવકી માના ઉદરમાં હતો એનું સંકર્ષણ કરી અને વસુદેવના બીજા પત્ની રોહિણીજી, જે ગોકુળની અંદર છે, એના ઉદરમાં સ્થાપિત કર્યો છે. જે બલભદ્ર રૂપે જેમનું પ્રાગટ્ય થાય છે. અને હવે ભગવાન ગર્ભમાં
એમ કહેવાય કે દેવકી માના ઉદરમાં આવ્યા છે. માં દેવકીને હૃદયમાં પ્રસન્નતા વધવા લાગી. ધીરે ધીરે સમય જતા અષાઢ મહિનો આવ્યો, વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુ પણ ગઈ. શ્રાવણ મહિનો આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, શુક્લ પક્ષની પૂનમ પણ આવી અને હવે કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો. એકમ ગઈને બીજ આવી, બીજ ગઈને ત્રીજ આવી, ચોથ, પાંચમ, છઠ, સાતમ પણ આવી અને ધીરે ધીરે આઠમ પણ આવી ગઈ. આઠમનો દિવસ પૂરો થયો અને આઠમની રાત્રિ આવી અને બરાબર 12 વાગ્યા. ધીરે ધીરે વરસાદ વરસે છે, અંધારી રાત છે અને દેવકી માના આગળ ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. વસુદેવ ને દેવકીને ભગવાન દર્શન આપે છે, નિર્ભીત બનાવે છે. હે માં, હવે તારે કાંઈ ભય રાખવાની જરૂર નથી. દેવકી માં મનમાં વિચારે છે, એ પ્રભુ, આ કંસે સારે બાજુ જે એના યોદ્ધાઓને રાખ્યા છે, આ કંસે તમને દેવકીને વસુદેવને હાથમાં બેડિયું નખાવી છે, સાંકળું બાંધી છે અને કારાવાસમાં દરવાજામાં તાળા મારી અને એવી ચોકી બનાવી 24 કલાક. અરે પ્રભુ, ભગવાને એમ કીધું કે હે માં, તમે મને ગોકુળમાં મૂકી જાઓ, વસુદેવને. પણ દેવકી કહે કે હે પ્રભુ, આમાં કઈ રીતે મારે ગોકુળમાં તમને મૂકવા આવવા? ત્યારે પરમાત્માએ કીધું કે હે વસુદેવ, હે માં, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી તમે મને તમારા મસ્તક ઉપર ટોપલાની અંદર પધરાવી દો ને, એટલે બધું કામ થઈ જશે. અને માને ભરોસો આવ્યો. નાનું બાળક, એમાં ભગવાનનું બ્રહ્મનું રૂપ, કરોડો કામદેવને આમ ઝાંખા પાડી દે એવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ. અને માએ હૃદય ઉપર લાલાને એમ કહેવાય કે આમ બાજી પડ્યા. દેવકી માને લાલાને દૂર જતા જોઈ શકતા નથી. મનમાં માં દુખી થાય છે અને વસુદેવને દેવકી સંકલ્પ કરે કે હે ભગવાન, જ્યારે આ બાળક અમને પુનઃ પ્રાપ્ત થશે ને, ત્યારે અમે 10,000 ગાયોનું દાન કરશું. સંકલ્પ કર્યો છે. અને વસુદેવે ભગવાનને એક ટોપલો લીધો અને એ ટોપલાની અંદર લાલાને પધરાવ્યો અને માએ લાલાને વિદાય આપી અશ્રુ ભરી. અને વસુદેવ જેવા તૈયાર થયા એટલે બેડીઓ આપોઆપ તૂટી ગઈ. જેવો ભગવાન માથે આવે ને, ભગવાન મસ્તકે આવે એટલે આપણા બંધન તૂટી જાય. બેડીઓ આપોઆપ તૂટી ગઈ. થોડા વસુદેવ હાલ્યા ને, ત્યાં કારાવાસના દરવાજા એની આપોઆપ ખુલી ગયા. કંસના રાખેલા જે યોદ્ધાઓ હતા, ભગવાને એમની મોહ નિંદ્રામાં સુવડાવી દીધા. કોઈને ખબર નથી, મૂર્છિત થઈ ગયા. અને એ સમયે વસુદેવ ભગવાનને ટોપલામાં બેસાડી ધીમે ધીમે વરસાદ વરસે છે, વીજળીના સમકારા થાય છે. એ શ્રાવણ મહિનો છે. વસુદેવ ધીરે ધીરે યમુનાના તટ સુધી આવ્યા. વળી પાછા મૂંઝાણા કે યમુનાનો આ પ્રવાહ છે, હું આ લાલાને ગોકુળમાં કઈ રીતે લઈને જઈશ? અને ભગવાને સંકેત કર્યો યમુનાજીને, એટલે યમુનાજીએ માર્ગ આપ્યો છે. અને વસુદેવને હિંમત આવી અને એકદમ યમુનાના બંને શેડામાં ભગવાનને રસ્તો કરી આપ્યો. અને વસુદેવ ધીરે ધીરે ભગવાનને લઈ યમુના પાર કરે છે. અને એ સમયે યમુના મહારાણીને એમ થયું કે મારા સ્વામીનાથ પધાર્યા છે, હાલ એનું જરાક ચરણામૃત લઈ લઉં. એટલે યમુનાનો પ્રવાહ વધવા લાગ્યો. ભગવાનને એમ થયું કે મને તો કાંઈ વાંધો નથી, હું તો ઉપર ટોપલામાં છું,
પણ પિતાજીને ગળા સુધી આવી ગયું પાણી. એટલે ભગવાને એનો જમણો પગ લંબાવ્યો અને યમુનાજીની અંદર ભગવાને એનો ચરણ પધરાવ્યો. પહેલું કોઈએ જો શરણામૃત પ્રભુનું લીધું હોય તો એ યમુના મહારાણી છે. અને ભગવાનના અષ્ટપટરાણીમાં યમુનાજી પણ એક એમના પત્ની તરીકે, મુખ્ય પટરાણી તરીકે જેમની ગણના થાય છે. એ યમુનાજી વસુદેવ ગોકુળની અંદર આવ્યા. વહેલી સવારે બધા સૂતા છે, કોઈને કાંઈ ખબર નથી. અને વસુદેવ બાલકૃષ્ણને ટોપલામાંથી યશોદાના ગોદની અંદર પધરાવે છે. અને યશોદાને ત્યાં જે પુત્રી જન્મી છે એને પુનઃ ટોપલાની અંદર પધરાવે છે. અને વસુદેવ મથુરાની અંદર આવે છે. અને જેવા વસુદેવ મથુરામાં આવ્યા, કારાગૃહમાં આવ્યા, આપોઆપ દરવાજા પાછા બંધ થઈ ગયા. એને બેડીઓના બંધનમાં વસુદેવ આવી ગયા. જો ભગવાન માથા ઉપર આવ્યા, મસ્તક પર પધરાવ્યા તો બંધન તૂટી ગયા. પણ જેવી માયા ઉપર આવી એટલે બંધન પુનઃ લાગી ગયા. અને આ પુત્રી રડી અને રડવાનો અવાજ સાંભળ્યો રાજા કંસ. એટલે એકદમ દોડ્યો, હાથમાં ખડગ છે. અને હજી કાંઈ દેવકીમાં બોલે એ પહેલા તો કંસે પુત્રીના જમણો પગ ખેંચી માં દેવકી કાલાવાલા કરે કે હે કંસ, આ પુત્ર નથી, આ પુત્રી છે, કમસે કમ આ દીકરીને તો રહેવા દે. પણ કંસ કાંઈ સાંભળતો નથી અને જમણા પગને હાથમાં લઈ અને આકાશમાં આમ ગોળ ગોળ ઘુમાવે છે. અને ગોળ ગોળ ઘુમાવી અને પથ્થરની શિલા ઉપર જ્યાં પછાડવા જાય ત્યાં માયા હાથમાંથી છટકી ગઈ અને કહેતી ગઈ કે હે કંસ, તું મને શું મારવાનો છો? તારો કાળ તો અવતરી ચૂક્યો છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા માયા સંભવા. આ યોગ માયા હાથમાંથી છટકી ગઈ અને માયા કોઈના હાથમાં રહી નહીં. અને કંસ બડબડવા લાગ્યો, કંસ ભયભીત થયો, કંસ વધારે ગભરાયો. હવે કંસ ભલે ભયભીત રહ્યો, આપણે સૌ ગોકુળમાં જઈએ અને નંદ ઉત્સવ મનાવીએ. વહેલી સવારે જ્યાં નંદ બાવા જાગ્યા અને ગૌશાળાની અંદર ગૌદોહન કરે છે. અને એ સમયે નંદ બાબાના બહેન સુનૈના એ આવી અને ભાઈને ખબર આપે છે કે હે નંદ, જ્યાં યશોદાના ગોદની અંદર એ લાલાને જોયો ને એટલે ગમે એમ તો બેન છે ને હરખ હોય કે મારા ભાઈને ઘરે લાલો આવ્યો છે. અને બેન દોડી એકદમ અને ગૌશાળામાં નંદ બાબા જ્યાં ગાયોની સેવા કરે છે વહેલી સવારે આવી અને બહેન કહે કે હે નંદ, તમારે ઘરે આનંદ ભયો. અને નંદને હરખ સમાતો નથી. પોતાના ગળાની અંદર અમૂલ્ય રત્નની જે માળા હતી ને એ બેનને ભેટ આપી છે. અને જેમ જેમ ગોકુળવાસીઓને ખબર પડી કે આપણા નંદને ઘેરે તો લાલો ભયો છે, એટલે કોઈ દહીંની મટકી, કોઈ મહીની મટકી, કોઈ અનેક પ્રકારના દ્રવ્યો લઈ અને યશોદા માના ઘરે આખું વ્રજ ઉમટ્યું છે. અને માને સૌ વધાયું દેવા લાગ્યા. હે માં યશોદા, ઘણું જીવે તમારો લાલો. હવે આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવશું. થોડી પ્રતીક્ષા કરીએ, થોડું સંકીર્તન કરી લઈએ. અને બાલકૃષ્ણ પધારી રહ્યા છે ને આજે તો આ વ્રજભૂમિ આપણે પ્રથમ દિવસથી જ આ સ્થાનને વ્રજભૂમિ નામ આપ્યું છે. અને જ્યાં પ્રભુ હોય ત્યાં નિત્ય વ્રજ જ હોય છે. અને વ્રજ છે ને એ ભગવાનની આત્મા છે.
તો એવા પરમાત્મા બાલકૃષ્ણ જ્યારે પધારી રહ્યા છે ત્યારે આવો થોડું સંકીર્તન સાથે નંદ ઘરે આનંદ ઉત્સવ ઉજવીએ. આજે ધન્ય ઘડી ધન્ય ભાગ આ ભાદરોડ ગામના ખૂબ ભાગ્ય છે. આ યદુવંશ શિરોમણી પધારી રહ્યા છે. રાજા ધીરાજ દ્વારકાધીશ તમામ સમાજો અને તમામ ભાઈઓ બહેનો એક ભાવથી આ ભગવાનનું કાર્ય કરી રહ્યા છે. એનો ખૂબ આનંદ હું વ્યક્ત કરું છું. અમારું ધન રાધા 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 પરમ ધન રાધા 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 જીવન ધન રાધા 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા Oh
તારા દ્વારે વાલા હું તો આવું એ તારા દ્વારે આવતો આવું શામળિયા થોડી ધજા લહેરાવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું હું તો તારા રંગે રંગાવું તો રંગે હું રંગાવું માનું રાજ સુનલા તારા ગાવું ઓ કાનુડા ગુણલા તારા ગાવું એ જય રણ છોડ નાગણ છોડ તારું ગલીએ ગલીએ શોર જય રણ છોડ નાગણ છોડ તારો ગલીએ ગલીએ શોર એ દુનિયાનો દાતા હરી કેમ થયો રે કઠોર ઠાકોરના ઠાકોર નર્મદ નરવાજા ખોર ઠાકોરના દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રૂપાળો રંગ રેલિયો એને જાવું ગમતું ગળો છે ગોળ ને મીઠી છે હાટ ગળો છે ગોળ ને મીઠી છે હાટ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો તેડિયાનો ઠાકર કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા
દ્વારિકાધીશ કી જય. વધાય હો, વધાય હો. આ ભાદરોડ ગામને ખૂબ ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની વધાય. એ નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. રજ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો રથિયો પાલકી. 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 હે યશોદા કો લાલો ભયો જય કનૈયા. ઓ યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી. પગલે આનંદ ભયો જય કનૈયા લાલ કી. પગલે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ. ઓ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘરે 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 આનંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો જય કનૈયા લાલ કી. ઘરે આનંદ ભયો 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 જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો જય કનૈયો પાલકી. ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. પગલે આનંદ ભયો જય કનૈયા લાલ કી. પગલે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આંગણે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બોલ દ્વારિકાધીશ કી જય. હવે બાલકૃષ્ણને મધ્યમાં રાખો અને હવે આરતી
અહીંયા ભગવાનની જે આરતી થવાની છે. હા, હવે નીચે આપણે માથા ઉપર એવું લાગે તો ઘડી અહીંયા એવી રીતે અને આનંદમાં કે મારું વન રાવણ તે રોડું એ વૈકુંઠ નહીં રે મારું વન રાવણ તે રોડું વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ તે રોડું વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ તે રોડું વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. બેસીને રહેવું મારે ડગમગ જોવું. 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 હે મારે નહીં ખાવું ને નહીં પીવું. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. વન રાવણ તે રોડું વૈકુંઠ નહીં રે આવું. સ્વર્ગના લોકવાઈ સેવતી સ્વર્ગના લોકવાઈ સેયતી પૂરા. સ્વર્ગના લોકવાઈ સેયતી કુરા. સ્વર્ગના લોકવાઈ સેયતી પૂરા. હે મારા સજના લોક બધાય રૂડા. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ તે રોડું વૈકુંઠ નહીં રે આવું.
બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય. ખૂબ ઉત્સવ મનાયો અને ભગવાન આવે ને આનંદ ન થાય એવું બને જ નહીં. તો આજે ભાદરોડ ગામ ગોકુળ ગામ બન્યું છે વાલા, અને ભગવાનને ભાવથી આપણે બધાએ ઉત્સવ મનાવ્યો. ભગવાનને ખૂબ ભાવથી આપણે વધાવ્યા. અતિ આનંદ થયો અને સમગ્ર ગ્રામને અહીંથી હું ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની વધાઈ આપું છું. હા 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 હા. બાકી આ ભાદોડ ગામના સરપંચ બટુકભાઈ ખૂબ જ એકદમ સરળ સ્વભાવના અને ભગવાનના ઉત્સવમાં જેણે તન્મયતા બતાવી, તાળીઓથી એક વખત એમને વધાવી દઈએ. ફૂલોથી વધાવો, ફૂલોથી વધાવો. કેરસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેરે જાવું ગમતું નથી. જાવું ગમતું બનાવ્યા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ હવે જોજો સાસુ માના તેલ રે, ઘરે જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના તેલ રે, ઘરે જાવું ગમતું નથી. પાન રસિયો મારો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. રસિયો મારો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. અજમન સ્નેહા રે, અજમન સ્નેહા રે, અજમન સ્નેહા રે, અજમન સ્નેહા રે,
આરતી ભગવાન બાલકૃષ્ણની. આવો યજમાન પરિવાર અને ગ્રામજનો, જ્યાં સુધી ભગવાનની આરતી ન થાય, આજે તો ભગવાન દ્વારકાધીશની આરતી, ત્યાં સુધી તમામ ભાઈ બહેનો પ્રભુની આરતી અને પ્રસાદ લઈ અને પછી જ પુનઃ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હરિગુણ ગાવા હરી કથામાં આવે એને લાવજો. હરિગુણ ગાવા હરિગુણતીમાં આવે તેને લાવજો. હરિગુણ ગાવા હરી કથામાં આવે તેને લાવજો. હરિગુણ ગાવા હરિકથામાં આવે તેને લાવજો. બેસવું હોય ને બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય ને બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. મોહન માસ્તર ટિકિટ કાપે, દોડા દોડી થાય છે. મોહન માતર ટિકિટ કાપે, દોડા દોડી થાય છે. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. 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 બોલો શ્રી દ્વારિકા ઈશ કી